सर आज CII के द्वारा R126 का आयोजन किया गया, खासकर ये स्टार्टअप और विकसित भारत के लिए, विकसित गुजरात के लिए किसान कॉन्फेडरेशन ऑफ इंडियन इंडस्ट्रीज CII के माध्यम से आज यहाँ जो स्टार्टअप है का ये कॉन्क्लेव है यहाँ के पास पहले कभी भी जो स्टार्टअप का नाम कहीं कहीं सुना जाता है, लेकिन आज यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई पूरे देश में स्टार्टअप इकोसिस्टम का ग्रोथ हो रहा है। करीब 3 लाख स्टार्टअप रजिस्टर हो गए हैं और उसमें 100 से ज़्यादा यूनिकॉर्न बन चुके हैं। गुजरात पहले से ही एंटरप्रेन्योरशिप का हब रहा है। यहाँ भी हम ये स्टार्टअप की इकोसिस्टम बना रहे हैं। और हमारी गवर्नमेंट गुजरात की जो पॉलिसी है स्टार्टअप के लिए, हमारे मुख्यमंत्री भूपेंद्र पटेल साहब की अगुवाई में उसमें भी काफ़ी बदलाव करके ज़्यादा अट्रैक्टिव बना रहे हैं। कुछ ग्लोबल कैपेबिलिटी सेंटर बना रहे हैं जिससे हमारे टाइम हो सके। और हब एंड स्पोक मॉडल हम जो हमारे आई हब वो भी 5 नीचे में हम बना रहे हैं। मैं मानता हूँ कि अगला जो दशक है वो हमारा युवक और वो हर प्रॉब्लम एक अपॉर्चुनिटी में बदल रहे हैं, एक प्रॉफिट मेकिंग में बिजनेस बना पाएंगे और वो चैलेंज जरूर लेंगे और भारत को समीक्षा કરવામાં સ્ટાર્ટઅપ અંગે વિસ્તૃત માહિતી આપવામાં કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય મુખ્ય શું? અત્યાર સુધી આપણે જ્યારે વાત કરીએ છીએ સ્ટાર્ટઅપની, તો ઘણા બધા એવા સ્ટાર્ટઅપ્સ છે કે જેનો કોઈ હાથ પકડનાર પણ નથી, અને આજે આપણા સિસ્ટમને સૌથી વધારે જરૂર છે સ્ટાર્ટઅપની. તો જે CII છે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, દેટ હેઝ કમ અપ વિથ એન એક્સેલન્ટ પ્લેટફોર્મ કે જેમાં સ્ટાર્ટઅપને એક સ્કેલઅપ આપણે કરીએ છીએ અને આજનું સ્ટાર્ટઅપ કાલના સ્ટોલવર્ટ થઈ શકે છે. તો આજે આપણે જે પેનલ ડિસ્કશન્સ બધા જોડે કર્યા છે એ લોકો ગઈકાલના સ્ટાર્ટઅપ હતા અને એ આજે સ્ટોલવર્ટ્સ થયા છે. તો CIIનો એક જ ઉદ્દેશ છે કે જેટલા નાના સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને હાથ પકડી, એ લોકોને પ્રમોટ કરીએ, એ લોકોને સ્કેલઅપ કરીએ. અને એના માટે એક તો તમારી પહેલી જરૂર પડે છે કેપિટલની. એટલે હમણાં જેટલા બેંક્સ છે, સિડબી છે, જેમ કે પ્લસ NBFCs છે, એ બધા આવી અને સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરી રહ્યા છે કે એ લોકોને ફંડિંગ કેવી રીતે મળી શકે. જે સરકારની યોજના છે, જે CGTMSE છે, એમાં એ NBFCsને કેવી રીતે એક્સટેન્ડ થઈ શકે અને એનાથી સ્ટાર્ટઅપને શું ફાયદો થઈ શકે, એ એક પહેલો ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય છે, આજે સ્ટાર્ટઅપ્સ છે એને માર્કેટ જોઈએ અને બિઝનેસ જોઈએ. અને CIIના જેટલા મેમ્બર્સ છે મોટી મોટી લાર્જ સ્ટોલવર્ટ્સ કંપનીઝ છે, તો એ જે કંપનીઝ છે એની જોડે એ લોકોની B2B મિટિંગ કરાવાય, એટલે સ્ટાર્ટઅપ્સને એનું માર્કેટ મળી રહે CII થ્રુ. અને ત્રીજું છે, એનો અમે હમણાં પ્રયત્ન કરી રહ્યા છે કે જેનાથી CIIનું એક એક્સપોર્ટનું માર્કેટ પણ, સ્ટાર્ટઅપ્સનું એક એક્સપોર્ટનું માર્કેટ પણ CII ક્રિએટ કરીને આપી શકે. સો આ 3 ઉદ્દેશ છે જેના માટે આ સ્ટાર્ટઅપનું આ જે આરોહણ છે 2026 એનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોહણ એટલે અપસ્કેલિંગ, એટલે મૂળ અમારો ઉદ્દેશ છે કે જેટલા સ્ટાર્ટઅપ્સ છે આપણો એકબીજાનો હાથ પકડીને ગ્રો થાય અને કાલ ઉઠીને હિન્દુસ્તાન માટે, ઇન્ડિયા માટે, ભારત માટે એક રોજગારીની તકો ઊભું કરે, એક ડેવલપમેન્ટ ઊભું કરે, અને જ્યારે આપણે બધા જ ગ્રો કરીએ ત્યારે આપણો દેશ પણ ગ્રો કરે. આ ઇન્ટેન્શન છે CIIનું આરોહણ માટે.